ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, પણ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે સૌ લોકોને એવું થતું હોય છે કે અમે કોઈ પણ પક્ષને મત આપીએ તો અમને શું મળવાનું છે, અમારા જે કામ નથી થયા એ આ લોકો અમને અપાવશે, એ કરશે. એટલે સવાલ થાય કે જ્યારે મતદાન કરવા માટે જાય છે લોકો ત્યારે એક જ વાત ધ્યાનમાં રાખે છે કે ચાલો અમારા કામ નથી થતા તો પછી આપણે કોઈક વ્યક્તિને આપણા પ્રતિનિધિ તરીકે ચૂંટીએ જેથી કરીને આપણા કામ થાય. પણ ઘણી બધી જગ્યા ઉપર એવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ હોય છે, તેમ છતાં કામ નથી થતા, ગ્રાન્ટ નથી મળતી. એટલે હવે ક્યાંક સવાલ એ ઊભો થયો છે કે તો પછી આ ધારાસભ્ય શું કરે છે. આજે સવાલ સીધો જ સામે આવ્યો છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની સામે. ધારાસભ્ય છે તેમ છતાં એ પોતાની જે ગ્રાન્ટ છે એ ગામમાં નથી પહોંચાડી શકતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. માણાવદરના બડબોલા નેતા અરવિંદ લાડાણી ગમે ત્યારે બળવો કરી નાખવો, ગમે તેના વિશે ગમે તે બોલી નાખવું અને પછી ભારતીય જનતા પાર્ટીની વાહવાહી કરવી. એક નિવેદન એમનું ખૂબ ચર્ચામાં આવ્યું હતું કે જ્યારે ચૂંટણીનો સમય હતો પોતે મતદાન કરીને આવ્યા અને પછી બોલ્યા હતા કે લોકોને ખબર છે કે કયા પાણીએ દાળ જડે. એટલે લોકો સારી રીતે જાણે છે કે કોને મત આપવા, ભારતીય જનતા પાર્ટીને આપવા કે બીજા કોઈને આપવા. પણ જુનાગઢ જિલ્લાની આસપાસના વિસ્તારો એવા છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાની બેઠકો મેળવી છે, ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે. હાર કેમ થઈ છે એમનો સવાલ એ પણ છે કે જો કામ ન થતા હોય તો પછી હાર થાય. લોકો એવું ઈચ્છે કે હવે અમારે પરિવર્તન જોઈએ છે. આટલા વર્ષોથી એક જ વ્યક્તિને સત્તા ભોગવવાનો આપણે વારો આપ્યો કે એમને એ જ જગ્યા ઉપર બેસાડ્યા, પણ એમણે તો કામ જ નથી કર્યા. કામ નથી કરતા તો પછી એકને એક વ્યક્તિને બીજી એક વખત એ જ ખુરશી ઉપર બેસાડવાનો શું મતલબ છે? એટલે હવે લોકોએ એવું વિચાર્યું હતું કે પહેલા કામ આપો પછી જ આપણે અહીંયાથી પુનરાવર્તન કરવું છે. ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી બેઠકો ઉપર હાર થઈ. લગભગ માણાવદરની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, ત્યાં આમ આદમી પાર્ટી જીતીને આવી છે. હવે વાત સામે આવી છે કે જે સરકાર તરફથી ગ્રાન્ટ મળવી જોઈએ, ધારાસભ્ય તરફથી ગ્રાન્ટ મળવી જોઈએ, એ કદાચ ગામડાઓ સુધી પહોંચતી નથી. એટલે 40થી વધારે સરપંચો મેદાનમાં આવ્યા છે, પત્ર લખવામાં આવ્યો છે અને સીધું જ કહી દેવામાં આવ્યું છે કે જો હવે ગ્રાન્ટ નહીં મળી, જો હવે અમારા કામ નહીં થયા પછી તમે પણ જોઈ લેજો. હવે પત્ર કોણે લખ્યો છે તેમની ચર્ચા કરવી છે માણાવદરમાંથી, અને ખાસ કરીને જે મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન છે એમના દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને પહેલાં તો તાલુકા વિકાસ અધિકારીને, કારણ કે એ લોકો પણ સારી રીતે જાણે છે કે પહેલાં અહીંયા રજૂઆત કરો, જો અહીંયા થશે તો પછી આગળ કંઈક થશે. આ એકવાર નથી, આ બીજી એક વખત આ જ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિષય છે મેંદરડા તાલુકાના વિકાસના કામો છેલ્લા 6 મહિનાથી ઠપ પડેલ છે, તેનો ઉકેલ લાવવા બાબત. જય ભારત સાથ જણાવવાનું કે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચશ્રીઓની લેખિત રજૂઆત છે કે મેંદરડા તાલુકાના તમામ ગામોના કામો છેલ્લા 6 મહિનાથી વિકાસના કામો બિલકુલ બંધ હાલતમાં હોય અને 5 મહિના થયા છતાં દરેક કામોના બિલો પણ થયેલ ન હોય, તેમજ નવા કામ જેવા કે 15મું નાણાં પંચ, ધારાસભ્ય ગ્રાન્ટ, MP ગ્રાન્ટ તથા એક્ટિવિટી સ્વભંડોળ જેવા વગેરે કામોના કોઈ પણ પ્રકારના એસ્ટિમેટ કરવામાં આવેલ નથી. અને થયેલા એસ્ટિમેટોના વિકાસના કામો શરૂ કરવા માટે આપેલ ન હોય તો તારીખ 17/5/2026ના રોજ જો ઉપરોક્ત બાબતે ન્યાય આપવામાં નહીં આવે તો અમો તમામ સરપંચશ્રીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર મેંદરડા તાલુકા પંચાયત કચેરીએ છાવણી નાખીને ભૂખ હડતાલ ઉપર બેસવાની ફરજ પડશે. તો આપ સાહેબશ્રીને વિનંતી કરવામાં આવે છે કે ઉપરોક્ત વિષય ઘટિત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે. હવે નકલ છે એ રવાના કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જુનાગઢ, વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર, ધારાસભ્ય 85 માણાવદર, એટલે કે અહીંયા જે અરવિંદ લાડાણી છે તેમને પણ આ નકલ આપવામાં આવી છે. સાંસદ સભ્ય શ્રી પોરબંદર, સભ્ય શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ અસ્મિતાબેન એચ ઠુમ્મર અને સભ્ય જિલ્લા પંચાયત જુનાગઢ ચિરાગભાઈ રાજાણી. આટલા લોકોને નકલ તો રવાના થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે જો કામો 6 મહિનાથી નથી થયા તો પછી આમના જવાબદાર કોણ છે? મેંદરડા તાલુકાની અંદર જ્યારે રવાના કરવામાં આવી છે કે આ એક પત્ર અરવિંદ લાડાણીને પણ આપવામાં આવ્યો છે, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, તો પછી કામ છે એ પોતાની સરકાર પાસેથી કેમ નથી કઢાવી શકતા? અરવિંદ લાડાણીએ કેટલી વખત ભારતીય જનતા પાર્ટી પોતાની જે સરકાર છે એમાં રજૂઆત કરી છે કે મારી આજુબાજુના વિસ્તારના લોકો એવું કહે છે કે કામ નથી થતા, 6 મહિનાથી કામ બંધ છે. તો શું એક પણ વખત અરવિંદ લાડાણીને ખબર નહીં હોય? કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખથી વધારે ધ્યાન તો ધારાસભ્ય આપવાનું હોય છે કે એમના વિસ્તારમાં શું ખૂટી રહ્યું છે.
એમના વિસ્તારની અંદર એમણે એકવાર મુલાકાત લીધી. આ 45 ગામના સરપંચો હવે ભેગા થવાના છે. ભૂખ હડતાલની રજૂઆત કરવામાં આવી છે કે જો હવે કામ નહીં થાય તો પછી તમે પણ જોઈ લેજો. એ લોકોએ પણ પોતાનું ગામ ચલાવવાનું છે. જો સરપંચે ગામમાં કામ નહીં આપે તો એ સરપંચ બીજી વખત નહીં ચૂંટાય. લોકો ગાળો તો ખાલી સરપંચને દેવાના છે કે આ લોકો કામ નથી કરતા, પણ સરપંચોએ તો અનેકવાર રજૂઆત કરી છે. ધારાસભ્ય આમ તો બડબોલા છે, બધું જ બોલી જાય છે, બધું જ કહી દે છે. તો એક વખત આ રજૂઆત લઈને તમે જાઓ, તમારી સરકારમાં કડક રજૂઆત કરો અને કહી દો કે કામ તો તમારે અમારા ગામના લોકોને આપવા જ પડશે. જે આ તમામ ગ્રાન્ટ હજુ સુધી નથી મળી, સાંસદને પણ રજૂઆત કરવામાં આવી છે, તો સાંસદની ગ્રાન્ટમાંથી ક્યારે પૈસા મળશે? આમ તો ગામડે ગામડે મળતી હોય છે, પણ કેમ આટલો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? આ ગામમાં કંઈ એવી ખાસિયત છે કે આ ગામને બાકાત રાખવામાં આવ્યા છે? એટલે સવાલ હવે ગામના લોકો પણ પૂછી રહ્યા છે કે અમારો શું વાંક છે કે અમને આ તમામ ગ્રાન્ટ નથી મળતી, વિકાસના કામો 6 મહિનાથી બંધ છે, અમે પણ ગુજરાતમાં રહીએ છીએ, અમને પણ કામ જોઈએ છે, અમને પણ અમારું ગામ આદર્શ બનાવવું છે. પણ ક્યારે? જ્યારે જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના નેતા બોલશે ત્યારે ને. હવે તાલુકા વિકાસ અધિકારી આમાં શું કરે છે એ સૌથી પહેલા જોવાનું છે, કારણ કે સૌથી પહેલા એમને રજૂઆત ગઈ છે, પછી અલગ અલગ નકલ રવાના છે. ધારાસભ્ય હોય, સાંસદ હોય, ગાંધીનગર છે, આ બધી જગ્યાએ પહોંચી છે. પણ આ બધા ભેગા મળીને હવે બીજી એક વખત આ તમામ લોકોની રજૂઆત સ્વીકારશે ખરા? એક વખત તો ક્યાંક એવું લાગ્યું કે કાને આવી અને પછી ફેંકી દીધી કે આ લોકો તો બોલ્યા કરશે, કામ કરશું નહીં કરશું એ કઈ જ વાત નહીં. બીજી વખત રજૂઆત થઈ છે એટલે હવે ધ્યાન આપવાનું તમામ લોકોએ છે કે જો ધ્યાન નહીં આપો તો પછી આ લોકો તમારી સામે પડશે. ક્યાંક નુકસાન છે એ તમને આવનાર સમયમાં પડવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને હવે જે આ 45 ગામના સરપંચો મેદાનમાં આવવાના છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.